વાવની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ધારાસભ્ય તરીકે શપથ લેવા માટે પહોંચેલા સ્વરૂપજી ઠાકોરે આગામી 3 વર્ષ માટે પોતાનો પ્લાન શું રહેવાનો છે તે અંગે જાહેરાત કરી। સ્વરૂપજીએ કહ્યું કે મત વિસ્તારના 18 વર્ણના લોકોની મહેનતથી મારી જીત થઈ છે। શપથ લીધા બાદ જે કામોને પ્રાથમિકતા આપવાની છે તે અંગે પણ તેમણે વિગતવાર વાત કરી અને કહ્યું કે મારા વિસ્તારના સિંચાઈના પ્રશ્નોને હલ કરવાની દિશામાં પ્રયાસ કરીશ। ઉપરાંત અન્ય વિકાસ કાર્યોને લઈને પણ પ્રયાસો કરવાની તેમણે ખાતરી આપી। જ્ઞાનીબેન ઠાકુર સાંસદ બનતા વાવમાં 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ હતી। અત્યંત રસપ્રદ બનેલા જંગમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને સ્વરૂપજી ઠાકોરે બાજી મારી। 23 નવેમ્બરે અત્યંત દિલધડક મતગણતરીમાં છેલ્લી ઘડીએ સ્વરૂપજીની જીત થઈ હતી। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને આ 18 આલમના વિજયના આજે વિધિગત શપથવિધિ આજે વિધાનસભા ખાતે રાખેલ છે। એમાં અમારા વિસ્તારના તમામ 18 આલમના સમર્થકો સાથે આજે શપથવિધિની અંદર અમે જોડાયા છીએ અને આજે શપથવિધિ લેવાની છે। સ્વરૂપજી, શપથવિધિ લીધા પછી વિકાસના કામો કેવા રહેશે, વિસ્તારમાં શું જરૂરિયાત પ્રાથમિક રહેશે? આજે શપથવિધિ લીધા પછી જે અમારા વિધાનસભાના જે વિકાસના કામો જે છેલ્લા 7 વર્ષથી અમારા પ્રતિદિન ન હોવાના કારણે અધૂરા અને થતા નહોતા, એના કારણે અમે આ વખતે અમારું ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ જંગી મતોથી ખીલાવ્યું છે અને જે વિકાસના કામો અટક્યા છે એ અમે સૌ સાથે મળી અને એ વિસ્તારના જે પણ નાના મોટા કામો છે એ કામો અમે બહુ અમારી સરકારમાં રહી અને બહુ ઝડપીથી કામો પૂર્ણ કરીશું। પેટા ચૂંટણીનો ભવ્ય જીત બાદ અમારા 18 આલમની જીત, એ જીતની શપથવિધિ આજે વિધાનસભાની અંદર ગાંધીનગરની અંદર આજે શપથ લેવાના છે। તમામ સમર્થકો સાથે અહીં અમે અમારા વિસ્તારના વિકાસ માટે આજે શપથ લઈ અને શરૂઆત કરીશું। સાહેબ, પ્રાથમિક શું કામો હશે? પ્રાથમિક કામો અમારા પહેલાં તો સિંચાઈના પાણીના પ્રશ્નો છે, એ ખેડૂતોને પાણી મળી રહે એના માટે રહેશે, રોડ રસ્તા માટે રહેશે, આરોગ્ય માટે રહેશે, અન્ય તમામ નાના મોટા પ્રશ્નો। જે સીટ ઉપરથી જ્ઞાનીબેન ચૂંટાવી અને વિધાનસભા સુધી પહોંચ્યા હતા ત્યાં આગળ અમારા સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપતા ખૂબ સારી રીતે ત્યાંથી વિધાનસભા મત વિસ્તારમાંથી વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી જીતીને આવ્યા છે। વિધાનસભાની અંદર 182માંથી 162 ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ થઈ છે। ધીમે ધીમે હવે સિમટી અને કોંગ્રેસ 12 સીટ ઉપર રહી છે અને 162 સીટ સાથે સ્ટ્રેન્થ સાથે ભારતીય જનતા પાર્ટી અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં એક નવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરનો ઉમેરો થયો છે। ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર ગુજરાત રાજ્યની જનતા અતૂટ વિશ્વાસ મૂકતી રહી છે। એનો એક ઉદાહરણ આજે વાવ વિધાનસભા પર પણ આપણને જોવા મળે છે। વાવ વિધાનસભા પણ કમળમય થઈ અને આજે ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોર વિધાનસભામાં બિરાજમાન થશે।